એક કાચના ગ્લાસની અંદર બાઉલની અંદર 10 કારટલા ભરે છે અને પછી એને ભરીને ટેબલ પર મૂકી દે છે. તારે આજુબાજુવાળા બધા લોકો એવું કહે છે કે ભાઈ અહીં કરટલાને તું ઢાંકી દે, નહીં તો એ બધા બહાર આવી જશે એમ. તારે શિક્ષક એવું કહે છે કે એને ઢાંકવાની કોઈ જરૂર નથી. એક કરટલો બહાર આવશે એટલે બીજો એને પગ પકડીને પાછો ગ્લાસની અંદર ઉતારી દેશે, બીજો ચડશે એટલે ત્રીજો ઉતારી દેશે. એટલે આ રીતના જ આપણી સમાજની દશા. આજે આગળ જઈ રહ્યો યુવાન, તારે બીજો કોઈ પાછળ પગ ખેંચીને નીચે ઉતાર્યો છે. સમાજની દશા આજે આવી રીતના થઈ રહી છે. એક વસ્તુ યુવાનો યાદ રાખજો કે એક તપેલીની અંદર 1 લીટર દૂધ લેશું ને તેને ફાળવા માટે ખાલી 1 ટીપું લીંબુનું જ જરૂર છે. એટલે આપણે બધી સુધરેલી કેરી હોય ને તો એક કેરીની બગડેલી આવતા આપણે બધાએ રોકવાની બી જરૂર છે. પછી એમાં મારી એકલાની કઈ અંગત, મારે ને વિજયભાઈને કોઈ હાથ બાજ્યા કાટ્યાના કોઈ લેવા દેવા નહીં મેં ભાઈ. हमारे कोई व्यक्तिगत दुश्मनी नहीं में. विजय बी समाज माटे भेगा थेला छे, मैं भी समाज माटे भेगो थेलो छुं. महेंद्र भाई छे, अजीत छे के तमे बधा छो के कोई भी व्यक्ति होय, आपणे समाजनुं हारुं हित ईच्छवा माटे भेगा थेला छे. मारो वांधो तई आगळी हतो कि मैं तमने बधाने एवुं छे टेको डॉक्टर साहेबे केम कह्यो ए सांभळ्युं नहोતું કે ટેકો મારો ખેંચવાનું મેન કારણ એ હતું કે આપણને જે લોકોએ હેરાન કર્યા યુવાનોના દોષની અંદર, સમિતિનો કોઈ વાક નહીં મેં એની અંદર, ગઠબંધન થયું એની અંદર. આપણે બી ઈચ્છીએ છીએ કે આજે જે લોકોએ ગઠબંધન કર્યું એ લોકો આવીને બે એમ, પણ જે દિવસે મિટિંગ થઈ તે દિવસે અમુક લોકોએ એવું કીધું કે અમે 30 વર્ષનો રાજનીતિનો કાર્યકાળ બતાવીએ એમને એમ, અને 2 દિવસને અમે બધું ઊભું કરી શકીએ એમ. आज सुधी मारा युवानो एमनी आगर रड़िया, एमने हैरान कर्या, ए बधी वस्तु मारा दिल में लागी आवेली. केम दरेक युवान मारो भले लोहीनो संबंध नहीं होय पण मारा समाजनो ने मारा दिल में वसेला छोकराओ छे बधा. ए लागणी दुभाई 24 कलाक मंथन कर्या पछी 10 થી 15 આગેવાનો જોડે મળ્યા પછી મેં આ ડિસિઝન લીધું છે. મેં એવું નહીં કીધું કે ટેકો ખેંચી લીધો એટલે સમાજ માટે કોઈ કામ નહીં કરું ને કશું નહીં કરું એવું. એમાં બી મુદ્દો લખેલો છે કે સમાજને ક્યાં બી જરૂર પડે रात दिवस 24 कलाक मैं ने मारो परिवार उभेला ज छीए. એટલે આ બાબતનું નિરાકરણ કરવા માટે કાલે અમે રાતે બેઠા હતા. કે બેઠા પછી ડિસિઝન એવું નક્કી કર્યું કે એમાં બધાની સહમતિ થઈ કે આપણે જે ગઠબંધન કર્યું છે એમાં બધાની, મારી તો વ્યક્તિગત ના છે, તમારા બધાની હા હોય તો પછી આપણે ગઠબંધન કરવા માટે બી રાજી છીએ, પણ એમાં મેં વ્યક્તિગત રીતે નહીં આવું, મને પસંદ નથી. મેં તમને ઉદાહરણ આપ્યું કે આખું દૂધ ચોખ્ખું છે પણ એક જ ટીપું અંદર આવતું એટલે આખું દૂધ ફાડ નાખે. એમાં તમારે બી બધાએ વિચારવાની જરૂર છે. અને બીજી વસ્તુ એવું છે કે આજે આપણો સમાજનો દીકરો, મારો ભાઈ કે મારો મિત્ર આજે જેલની અંદર છે, એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરશે અને કરી છે ભૂતકાળની અંદર, તો એવા લોકોએ જવાની બી મને લાગતું નહીં કે આપણે લોકો જોડે જઈએ. કેમ આજે આપણો ભાઈ જેલમાં છે, આજે આપણે બઠા ખાલી 2 મિનિટ મંથન કરી કે હું કરતો છે એ બી આપણને રડવું આવી જાય. તેમ મને કોઈ પક્ષ પાર્ટીથી વાંધો નથી. એ યુવાન આપણા આદિવાસી સમાજના હક અધિકાર માટે લડ્યો છે, સર્વ સમાજના. એવું નહીં આપણે એટલો સમાજ, સર્વ સમાજના. શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે યુવાનોની અંદર જાગૃતિને ક્રાંતિની શરૂઆત જો કરી હોય, આપણે તો છીએ, પણ આખા ગુજરાતની અંદર અત્યારે હોય તો માને છે આપણા બધાના ચૈતર ભાઈ જ છે. બાકી મને અત્યારે કોઈ સુધી દેખાતું નહીં. એટલે આ બાબતે મને આ બધું વિચારીને બધું ડિસિઝન નક્કી કર્યા પછી, મેં બી ભણેલો ગણેલો ડૉક્ટર છું, મેં બધું વિચાર્યા પછી આ ડિસિઝન લીધેલું છે. જો આ ડિસિઝન નહીં લેતો તે કાંક મારા સમિતિના સુરાન કાં તો સમિતિને નુકસાન હતું, તમે માનો કે નહીં માનો, કોઈ કાળે બી નુકસાન હતું ને હતું. મને ફાયદો કોઈ જગ્યા પર દેખાયો નહીં. આ બાબતથી મારો ટેકો નહીં કરશે. તો બાકી વ્યક્તિગત બીજા લોકોને કદાચ એવું હોય કે વિજયભાઈની ડૉક્ટર સાહેબની બગડી છે, કાં તો મહેન્દ્રભાઈની મારી બગડી છે, કાં તો અજીતભાઈની મહેન્દ્રની બગડી છે, એવું કંઈ છે નહીં. બધા સમાજ માટે ભેગા થયેલા છે. કોઈનો ઘરનો રોટલો શીખવા માટે મેં 3 વર્ષ જે સમાજને આપ્યા, જે બાબતે આપ્યા હોય એ બાબતે, પણ એ બાબતની લાગણીથી મેં પાછો સમાજને આવેલો. સમાજમાં તમે સમાજને પણ સમિતિને આવેલો. તમે બધા એગ્રી હોય મારા
સહકાર માટે તમે આવવા માટે રાજી છું. અને તમને ઠીક નહીં લાગે તમે મારા રીતે અંગત સમાજના કામ કરવા માટે બી રાજી છું. મેં સમાજના કામ મારા બાપ દાદાએ છે ને આખું ગામ વસાયેલું ઉશીરે જે બાજુના ઇતિહાસ. અને મારો ફાધર છે ને આજે બી મારી ગાડીની બીજાની ગાડીને દઈને આવે તો બી આજે વગર રૂપિયે સમાજની સેવા કરે છે. એક કુળમેથી પાકેલો મેં દીકરો છું એમ. મારા ઘરમેથી એક સભ્યનું પદ બી નહીં લેવેલો ગુલા કાકા કોઈ. આ સુધી અમારો ઇતિહાસ છે. અમારું કંડા લે લો, મુવાડા લે લો, પાલ્લા ગામે બી અમારા જમરિયા છે. એટલે અમને આજે ગર્વ થાય. પાલ્લામાંથી ક્રાંતિની શરૂઆત થઈ અમારા બી જમરિયાના છે. અમારા જાંબુડીન છે, અમારા હરકુંડીન છે, અમારા મણિપુરની પણ આ ગોગમ પાસા આવે અને પાછા કંડામ જતા રહેલા છે. એટલે આ બાબતનો મને કોઈ સ્વાર્થ સમાજ સાથે નથી. અને તમે હમણે કહેતા હોય કે 300ના સ્ટેમ્પ પર લખીને આલદમ કે ડૉક્ટર સાહેબ કોઈ ચૂંટણી ઇલેક્શન નહીં લડે. તમને બધાને એવું થતું હોય તો મેં સાંભળ્યું છે એટલે કહું છું. બાકી મને સમિતિ આજે બી કહું છું મને સમિતિમાં આવવાનો કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. મેં અહીંયા આગળ બહુ ઊંડો ઘાપ પડેલો છે એ મેં જાણું છું. એમને પૂરવાનું કામ તમારે કરવું હોય તો તમે કરી શકો. બાકી બીજા પેલા ગઠબંધન વાળા કરવાની નહીં આવવાના. આજે આપણે એવું કહીએ ચાલો ગઠબંધનના મુદ્દાની ડિસ્કશન કરીએ તો કરી લઈએ. કેમ ડોક્ટર સાહેબ ગઠબંધન તોડવાનું કેમ? પહેલો મુદ્દો કે આદિવાસી યુવા સમિતિના બેના નીચે થવું જોઈએ. થઈ રહ્યું છે આજે હે. બીજો મુદ્દો કે મૂર્તિનું સમારકામ થવું જોઈએ. દેખાયું કોઈને લા આયા બધા તાત. ત્રીજો મુદ્દો કોઈ બી સામાજિક અન્યાય માટે લડવું. ફોન પર કરે નહીં, મેદાન પર આવો. આજે સાહેબ એક પરોડી બાજુની મેટર હતી. એક સરપંચ આગળ માથાકૂટની અંદર તેમાં મહેન્દ્રભાઈ ને અજીતભાઈજીને આ ફારાઈ કરાઈ. આગેવાનોએ શું કર્યું? બધા આગેવાન આવી ગયા રાજકીય. એવું નહીં કે આપણે એનું એટલા કહીએ એક જણ કહીએ એવું નહીં. તમે ગઠબંધનમાં નક્કી કર્યું એ પ્રમાણે નિયમને તમે નહીં ચાલ્યા. અને મિટિંગની અંદર મારા છોકરાઓને જો જબરજસ્તી તમે બોલવામાં આવ્યું હોય એ મને દુઃખ થયું જ હોય. અને લીંબુ એટલું યાદ રાખજો, દૂધ ને લીંબુ આ બધી જ ચોખવટથી જાઓ. અને બીજી વસ્તુ કહું છું કે યુવાનોને તમે કોઈ બી 5 કે 10 ડિસિઝન લેતા પહેલા વ્યવસ્થિત રીતે વિચારણા કરો, એની પર મૂલ્યાંકન કરો, ફાયદા જોવો તમે. કાં તો તમારા અંગત જેટલા બી 50 થી 60 જણ ખુલ્લામાં ડિસ્કશન કરો અને એમને તમે એવું કહો કે આ વાત લીકેજ ના કરવી. પછી તમે કોઈ પણ નિર્ણય પર પહોંચો. દરેક યુવાનો, દરેક ગ્રામ્ય સમિતિના યુવાનો, એવું નહીં કે અમે લોકો એક મૂલ્યાંકન પર આવો. અને મેં તમને એવું કહું છું કે સરપંચ આવ્યા છે તો સરપંચને દીકરી કે સરપંચો તમારી મજબૂરી છે તમે જાઓ પણ સમાજને સમાજ જોડે રાખો. ભાગલા એટલા નહીં પડવા દેતા હોય. એ તમારી જવાબદારી છે. તમે ગામના રાજા છો. તમારી જે આજે અમે કદર કરીએ છીએ એવું નથી કે અમે કદર નહીં કરતા. તમે બે બાજુ હાચવી પણ સમાજથી પબ્લિકને સુધી પડવા દેશો નહીં તો આપણે ગમે તે. મેં એક વસ્તુ કહી દઉં, આજે સમિતિ બીજી જાય ને તો 30 વર્ષ સુધી બીજી સમિતિ નહીં બને. જાઓ લખી આપું ને સમિતિ ના બને. આ ક્રાંતિની શરૂઆત થઈ છે, બીજ ઉપાઈ ગયા છે, ફળ લાગવા માંડલા છે તો હાચવાની. કદાચ મારી બી ભૂલ થઈ હશે, એવું નહીં કહેતો મેં બધો હાચો છું. ક્યાંક મારી બી ભૂલ હશે. એ ભૂલનું મૂલ્યાંકન કરે. તમારે બધા મને આગેવાનો ટકોર કરી નહીં કરી એવું નહીં. એ ટકોરથી સુધરીને મારે પાછું આવું એને સમજણમાં લેવું. મેં ભલે ડૉક્ટર હોય, ભણેલો ગણેલો હોય, પણ અમારી બી બાજુ અમે યુવાનો છે. ત્યાં આગળ મેં આપણા બાળકની અંદર એની ભવિષ્યની કારકિર્દી બને એવા માટે કામ કરવા માગું છું. યુવાની અંદર ક્રાંતિ અને જાગૃતતા પેદા થાય એવા કામ કરવા માંગુ છું. અને વડીલો જે યુવાનો છે એમને બાળકોને માર્ગદર્શન પૂરું પાડે અને મદદરૂપ થાય સંઘર્ષ કરીને. અત્યારે કોઈ જોડે પૈસાને બધું થતું નહીં તો સંઘર્ષ કરીને બી આપણા યુવાનોને બાળકો પ્રત્યે લાગણી રાખીને આગળ વધારે એવી મારી સૌને નમ્ર વિનંતી છે. 9 ઓગસ્ટ કાર્યક્રમ આવી રહ્યો છે. હળી મળી શાંતિથી જે લાગણી દર વર્ષે ઉજવ્યા એ મુદ્દા પ્રમાણે કરશું. અને મેં આ 5 જણને તમારા વચ્ચે કીધું છું કે ભાઈ વ્યક્તિગત તમારું કોઈ મારી સાથે છે નહીં. અને તમે આગેવાણીની અંદર જે કરતા હતા એ પ્રમાણે કાર્ય કરો. ડૉક્ટર સાહેબનો જે સાથ સહકાર હતો એ તો રહેવાનો છે. આ બધા સમાજ આપણી જે સમિતિ છે એમની વચ્ચે મેં કીધી દીધું. બાકી વ્યક્તિગત હાથ બહાર નાખા કેમ કે આપણે પછી બેવનું કોઈનું આવવાનું નહીં. મેં બસ આટલી જ કહી મારી વાણી મેં વિરામ આપું છું. જય જવાહર, જય આદિવાસી.